પહેલગામમાં આતંકવાદી હુમલાના પગલે લોકસભાના દંડક ધવલ પટેલે સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિવસ ઉજવ્યો। વલસાડ ડાંગ સાંસદે સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને સગા સંબંધીઓને ફ્રૂટ કીટ વિતરણ કર્યું। લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના પગલે એમના મત વિસ્તારના કાર્યકર્તાઓને તેમના જન્મદિવસની ઉજવણી ના કરવા અંગેની અપીલ કરી હતી। સાંસદ ધવલ પટેલે એમના જન્મદિન નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાની નેમ સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને એમના સગા સંબંધીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરી જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી। આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જીતેશ પટેલ, વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસ પટેલ, વલસાડ પાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, કારોબારી અધ્યક્ષ આશીષ દેસાઈ, વલસાડ પાલિકાના સભ્યો, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ વિવિધ મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે થોડા દિવસ પહેલાં કાશ્મીરમાં દુઃખદ ઘટના બની, જેમાં આતંકવાદી હુમલો થયો। પાકિસ્તાનના લોકોએ કાયરતાપૂર્વક જે આપણા લોકોને માર્યા, એ એકદમ દુઃખદ ઘટના છે। અને જેમ આગળ પણ જ્યારે પાકિસ્તાને કાશ્મીરમાં 2 વાર હુમલા કરવાની હિંમત કરી, ત્યારે બંને વાર આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને એમને માર્યા હતા। આ વખતે પણ પૂરા દેશને વિશ્વાસ છે કે આ વખતે આપણી ભારતીય સેના એવું કરશે કે બીજી વાર પાકિસ્તાન કોઈ પણ દિવસ આંખ ઉઠીને આપણા ભારતના અગેન્સ્ટ ના જોઈ શકે, એવું કામ કરશે। આજે મારો જન્મદિવસ છે, પણ જે દુઃખદ ઘટના બની એના માટે મેં દરેક અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે, મતદારો અને જે પણ અમારા સમર્થકો છે, એમને મેં વિનંતી કરી હતી કે કોઈ પણ આ જન્મદિવસમાં આપણે કોઈ પણ જાતની સેલિબ્રેશન કરવાની નથી, ઉજવણી કરવાની નથી, કારણ કે એક દુઃખદ ઘટના આપણા દેશની સામે આવી છે। ખાલી સેવાકીય કંઈ કાર્યક્રમ કરો તો એ જ કરશો। એના માટે આજે સિવિલ હોસ્પિટલમાં જે નાના બાળકો છે, સાથે જે સિવિલમાં દર્દીઓ છે, એને અમે ફૂડ કીટ વિતરણ આજે કાર્યક્રમ અહીંયા મોટા પાયે કર્યો છે। એની સાથે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં અનેક અમે સેવાકીય કાર્યક્રમ આજે કરીએ છીએ। અમુક જગ્યા બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે, અમુક જગ્યા અમે અનાથ આશ્રમમાં જઈને અનાથોનું જે પણ અમે કરી શકીએ છીએ એ રીતે તેમની સહાયતા કરીએ છીએ। બધાને અમે સારી રીતે જમાડવાની પણ પૂરું આજે કર્યું છે। એ જ રીતે વૃદ્ધાશ્રમમાં કરીએ છીએ, અને આવનારા સમયમાં આજે અમે અલગ બીજા બધા સેવાકીય કાર્યક્રમ આજે રાખ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।